અભિયાનનું બીજ કેવી રીતે રોપાયું? 1997માં મારા ફાધરની કિડની ખરાબ થઈ ગઈ હતી. એટલે પરિવારમાંથી જો કોઈ કિડની નથી આપી શકતું તો શું એવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસ પર પોતાનું જીવન વ્યતીત કરવાનું? ત્યારે એ વિચાર મારા મનમાં આવ્યા કરતો. લોકો હસતા નહોતા મારી જેમ? સ્વને માટે નહીં જીવવાનું, સર્વને માટે જીવવાનું. પણ એ સમયે તો બહુ બધા આરોપ પણ લાગતા કે ભાઈ કિડનીનો વેપાર થાય, કિડનીનો આ થાય, કોઈ ગેરકાયદેસરનો બિઝનેસ થાય. શહેરના એક જાણીતા વ્યક્તિનો ફોન આવ્યો હતો. અમને છે ને તમને જે મળે છે ને એમાં 50% હિસ્સો અમને આપો. ઇવન ત્યાં સુધી કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ ઓર્ગનની તસ્કરી કરે છે. જેમનું પણ ઓર્ગન ડોનેશન થયું, એમના પરિવારજનો હિસાબ માંગ્યો કે ખરેખર અમારા પરિવારના ઓર્ગનનું શું થયું? અમે એ પરિવારની જોડે મુલાકાત પણ કરાવતા હતા. સપોઝ કોઈ હિન્દુ પરિવારના સ્વજન ગયા, એમના ઓર્ગનનું ડોનેશન થયું, અને કોઈ મુસ્લિમ પરિવારના વ્યક્તિના બોડીની અંદર શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થયું. એ લોકો કહે છે કે ના ભાઈ મારા હિન્દુનું હૃદય તો હિન્દુમાં ધબકવું જોઈએ. માનવતા સૌથી મોટો ધર્મ છે. કેટલું મુશ્કેલ હોય છે એવા દુઃખના સમયે પરિવારને એમ કહેવું કે તમારા સ્વજનના અંગો દાન કરો. કે લોકો મારવા દોડતા, અપશબ્દો કહેતા, ઇવન જલ્લાદ જેવા શબ્દો પણ સાંભળ્યા છે. ક્યારે એવું બન્યું બધા તૈયાર થઈ ગયા, કોઈ એક વ્યક્તિ આવ્યો ને એને પથ્થર માર્યો? એ કેવી ઘટના બનતી હોય? આ લોકો ઓર્ગનને વેચી દે, આ લોકો ઓર્ગનને આમ કરી દે, આ બધા ઘણી બધી વાતો થતી હોય. સૌથી વધુ દિલને સ્પર્શ્યું હોય ને તમારી આખી આ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ કાર્ય આ થયું તો એ કયો? 4.5 વર્ષના બાળકનું અંગદાન કરાવ્યું. એ ગુજરાતમાં નહીં, કદાચ દેશમાં નાના બાળકોનો કિડની દાનની પહેલી ઘટના. ત્યાં 2006ની વાત કરું છું. પણ જ્યારે તમે આખું કન્વિન્સ કરીને બેઠા હોય, ત્યાં કોઈ બ્રેન ડેડ થયું અને પછી કોઈના કોઈ ભૂવા ભગત આવી ગયા, પેલા આવી ગયા, પેલા આવી ગયા, એવો કોઈ ઘટના થાય? એક ભાઈ લાગે પેલું પાણી છાંટે ને ઊભા થઈ જાય. આવા ઘણા બધા એ આવે. નિલેશભાઈના જીવનનો સંકલ્પ શું? દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થવું જોઈએ. પણ મારો સંકલ્પ પણ કર્યો પોડકાસ્ટમાં, એ પાક્કું જ છે, મારું શરીર રખ્યા ના થયું.